તો કેમ છો મિત્રો, મજામાં ને? વરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. અત્યારે 11 વાગી ગયા છે અને આપણે રીડિંગ 7 વાગ્યાના કરતા બેઠા બેઠા તો 195 પેજ આપણે પહોંચાડ્યું છે, જે કાલ 140 પેજ અટકાયું હતું આપણે કાલના વ્લોગમાં. તો આજે અત્યારમાં 195 પહોંચ્યો છું અને 11 જેવો ટાઈમ થઈ ગયો છે. તો નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોડાઈ રહેજો, બહુ મજા આવશે. અને શું કહેવાય, સાથે સાથે બહુ પોતાના નોટે બનાવતા જવી છે અને બંને કામકાજ ચાલુ છે. તો ચાલો 1 વાગી ગયો છે અને આપણે રૂમમાં આવી ગયા છીએ. એમાં એવું હતું કે જમવું ને એવું છે અને આપણે પહોંચી ગયા છીએ ક્યાં ખબર છે, 211 પેજે પહોંચી ગયા છીએ. 210 પેજ કમ્પ્લીટ કર્યા છે. અને શું કહેવાય, NCERT GCA વાળાની બુક્સ રીડ કરવાનું ચાલુ છે, એટલી કાંક રીડ થઈ ગઈ છે. ટોટલ 800 પેજ છે આમાં. અને સાથે આપણે બુક નોટ્સ તમે બતાવી હતી મેં. તો હાલો જમી લેવી મસ્ત રીતના અને પછી આપણે મળે કે 1-2 કલાક ત્યાંની આરામ કરી લેવી. પછી તરત રિઝનિંગ કા મેથ્સ છે કાં લઈશું આજે અને પછી રીડ કરશું. કેમ કે રીડ કરવાનું સવારે 7 વાગે હું બેઠો હતો અને અત્યારે 1 વાગે ઊભો થયો, એટલે કેટલી કલાક થઈ? 8, 9, 10, 11, 12 ને 6 કલાક થઈ. પણ 1 કલાક કાઢીને 5 કલાક રીડિંગ હતું કર્યું. તો ચાલો પછી હમણાં રહ્યા ને આરામ કરીને થોડાક પછી રિઝનિંગ મેથ્સ કાં લઈશું ઘડી કલાક 2 કલાક. તો ચાલો 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે. બપોર પછી શું કહેવાય, નાયો ધોયો ને એવું બધું કર્યું હતું. કપડાં એની પાસે પહેરી લીધા હતા કેમ કે રાતે જ બદલાયો કાલ હાંજ હતી. એટલે શું કહેવાય, ખોટું ઓલું જાજુ કપડામાં બી ધ્યાન ન દેવાય કેમ કે ભેગું જ ન થાય, બદલાઈ કરી તો. અને શું કહેવાય, અત્યારે આપણે મેથ્સ લેવું છે હવે કે અત્યારે સમથિંગ 4:30નો ટાઈમ થયો છે. તો 5, 6, 1.5 કલાક 6 વાગ્યા મેથ્સ લઈ લેવી. અને એક ફ્રેન્ડ્સ બે હતા, એમને ક્લિયર હતી, એમને ક્લિયર કરી બપોરે અને 1-1.5 કલાક જેવું સૂતા હતા. તો ચાલો મેથ્સ લેવું છે તો ચાલુ કરી દઈએ. બધી વસ્તુ તો આપણે એવી આવી છે. બહાર એટલા માટે સ્ટડી કરું છું કેમ કે બહાર એક તો લાઇટ ચાલુ રાખવી ન પડે, કેમ કે 4 મહિનાથી એક ધારી આગળ રૂમમાં તૈયારી ફૂલ લાઇટમાં કરી છે ને, તો લાઇટ સામે મજા નથી આવતી. એટલા માટે બહાર આવી કરું છું એટલે મજા આવે. સમજાવું, એકદમ નેચરલમાં રહેવું પડે એમ વાતાવરણમાં, આંખને કાંઈ વાંધો ન આવે. તો ચાલો કરું છું. જો આ ચોપડો લઈ આવ્યો છું, ગણતરી કરવાની બુક છે. પંખો ચાલુ કર્યો નથી કરી વાળી. તો ચાલો 6 ઉપર ટાઈમ થઈ ગયો છે. અને જો તમને મેં કીધું હતું મેથ્સ કરવાનું પ્રેક્ટિસ, લેક્ચર એક પૂરો કર્યો. આ લાસ્ટ ડિજિટ વાળી કાંઈક મેથડ આપણે શીખ્યા છે ના, ઓલરેડી એક વાર તો શીખ્યા હતા. અત્યારે પ્રેક્ટિસ કરીએ આપણે. એટલે 50 નહીં પણ 60% જેવો તો ખબર પડી કે 60-70% જેવી. હજી એકવાર રિવિઝન કરશું એટલે કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો હવે બુક ચાલુ કરશું આપણે રીડ કરવાની. કેમ કે હવે રિઝનિંગ રહ્યું ને રાતે લઈશું 9-10 વાગ્યાવાળું. અને હવે અત્યારે કડીક રહ્યું ને ફ્રેશ મૂડ છે ને તો કલાક રીડિંગ આપણે જે અડધો-પોણો કલાક કરી વાળીએ. બુક સર નીવડી 211 પહોંચાડ્યું છે ને, જેટલું થાય થોડું રીડિંગ મસ્ત કરી વાળીએ. તો ચાલો 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ત્યારે રાતનો વાઈક. અને આપણે પછી બેસી ગયા હતા રિઝનિંગ કરવા. યાની 1.5 કલાક ઉપરથી રિઝનિંગ કરું છું. કેલેન્ડરનું ચેપ્ટર હતું અને કિશન સરના હું લેક્ચર દેખું છું ટૂંકમાં યુટ્યુબમાં. એમાં એવું છે કે હું પહેલાંથી શું કોઈનો કોર્સ લીધેલો નથી રિઝનિંગ માટે, કેમ કે આમની 2022માં મેં રિઝનિંગ આમનું કર્યું હતું ને, એટલે એમની સ્ટીક બધી મને ફાવી ગઈ છે. એટલે ખોટો બીજી કોઈ હું ફોલો કરવા માંગતો નથી. અને બધા સૂત્રની બધું રહ્યું ને એમનું જ શીખેલો છું. પહેલાં રિવિઝન કરતો હતો પણ આવડું છે, વાંધો નથી આવતો, થઈ જશે બધું. તો ચાલો હવે કાંઈક આપણે બીજું કાંઈક રીડિંગ કરશું. એમ કે મેથ્સ રીડિંગ તો લઈ લીધું, ઓલી બુક રીડ કરવી અથવા હું MCQ સોલ્વ કરતો હતો કાલ નાઇટમાં. વ્લોગમાં બતાવ્યું નથી બુક, મેં ક્યાં બુક ગઈ બોલો. બુક એ નજરમાં નહીં દેખાતી મને તરીકે. મસ્ત બુક છે, MCQ સોલ્વ કરતો તમે પૂછાઈ ગયેલા ને એવડે MCQ હતા નહીં સોલ્વ કરતો. બારે પડી છે પણ બાર ટેબલ કરીને ત્યાં પછી પંખો બંધ જ કર્યો ને તો ગરમી જો કેટલી થવા મળી ગરમી. એમાં થાય કે પંખો ચાલુ રાખવું ને તમને અવાજ ન સંભળાય બરાબર, સમજાવ. હા, એ બુક્સ બહાર જ પડી સાઈ નથી. બહાર આપણે બીજું ટેબલ કર્યું ત્યાં પડી સાઈ નથી, અમારે કંઈ પડી. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળીએ પાછા. તો ચાલો અત્યારે 11:30 ઉપરનો ટાઈમ થઈ ગયો છે. તમને દેખાડું. અને મેં તમને વાત કરતો હતો ને કે જે બુક્સ વાળી MCQ વાળી સારી છે, તો આ રહી જો તેમાં 300 MCQ સોલ્વ થઈ ગયા છે આપણે.
અને હવે આપણે 1000 MCQ છે ટૂંકમાં એમાં, એ ગુજરાતના જિલ્લાઓના પૂછાયેલા MCQ છે, એ રીડ કરતો હતો. પાણી પીધું હતું થોડું ઠંડુ સારું, અને ઓલી બુક્સ તો હવા રીડ કરીશું NCERT પર. તો આપણે હવે આ સવાર જ મળવી હવે, કેમ કે સવારમાં 5 વાગે રનિંગમાં જવાનું થશે આજે સવારમાં. અને સવારે દોડવાનો પ્લાન નથી, ચાલુ જ છે, કેમ કે રોડ ઉપર થોડું વધારે પૂરતું કેવરાવે દોડવામાં, કેમ કે પગ વધારે પૂરતા જડાઈ જાય, સમજાણું. એટલે અને અમે હેબિટ તો પડી કંઈ વાંધો નથી, પણ હવે અમારે ગ્રાઉન્ડ બનાવવાની ગણતરી છે ગોળ. કાલે એક ત્રીજા જોવા જવાના છે મેં, તો અહીંયા આગળ સેટિંગ આવી જાય ને તો ત્યાં આગળ ગોળ દોડવી ને તો આપણે પ્રેક્ટિસ બહુ સારી થાય. ઓલા પણ આપણે ગોળ દોડવાનું થાય ને તો સાંઈ સીધું દોડવાનું, એટલે થોડુંક પ્રોબ્લેમ થાય. એટલે અને બીજા નંબરમાં કે આમ સડા બહુ આવે, સમજાણું. જે હાઈવે ઉપર દોડવી છે ને ત્યાં સડા વધારે આવે, સમજાણું. સડા વધારે આવે છે એના કારણે થઈને જે એનર્જી રહે ને વધારે એમાં વેસ્ટ થઈ જાય. એવા 4 જગ્યાએ એવા સડા આવે, તો એ 4 રૂમમાં 2 રાઉન્ડ મારીને એટલું બધું એમાં એટલી એનર્જી આપણી એમાં વેસ્ટ થઈ જાય. એના કારણે અમારે કાલે ચેન્જ કરવાનો પ્લાન છે, એ તો તમને હું વ્લોગમાં જણાવીશ. અને બીજા નંબરમાં કે આજે આપણે સમથિંગ કેટલું સ્ટડી થયું ખબર છે? સમથિંગ આપણે આજે રહ્યું ને 5 સવારમાં 6 કલાક, એટલે 5 કલાક થવા નહીં, 2 કલાક પછી બપોર પછી 5 ને 7, 7 ને 8, 9, 9 ને 10, 10:30, અને અત્યારે 11 કલાક જેવું આ સ્ટડી થયું. આટલું સારું થયું એમ. 11 કલાક 11 કલાક સમજો, 10 કલાક સમજો, 10 કલાક સ્ટડી સારું થયું આજ મસ્ત રીતનું. આજે નીંદર બહુ સારી આવશે, અને આજે નીંદર બપોરે પણ બહુ સારી નીંદર કરી હતી. તો ચાલો હવે મળવી સવારમાં તે મોર્નિંગમાં તે મજા આવશે સીધા ગ્રાઉન્ડે. તો ચાલો ઓકે, 5 ઉપર ટાઈમ થઈ ગયો છે, અમે જાગી ગયા છીએ, અને હવે આપણે ઘડી રીડ બીટ કરશું. 5:30 જવું છે ઘડી, ત્યાં સુધી આપણે રીડિંગ કરશું. એ મોડું થોડું ધોઈવાળું છે, અને આંખો બંને પહોંચાઈ ગઈ છે. તો ચાલો 7:30નો ટાઈમ થઈ ગયો છે, અને માફ કરજો આ તમને શું કહેવાય રનિંગ ઉપર ટૂંકમાં વિડીયો ન બનાવી છું. એમાં તો રનિંગ તો કર્યું નહોતું, ચાલ્યા હતા કેટલું કાંક 4:30 ને 8 કિલોમીટર જેવું ચાલ્યા છે સમથિંગ. ટાઈમે અત્યારે 7:30 થઈ ગયો છે, 5 વાગે જાય 1, 2, 2.5 કલાક જેવું થયું, અને એટલું વખત ચાલી જાય છે અમે સ્પીડમાં થોડું. એમાં એવું છે, મેં તમને વાત કરી હતી અગાઉ કે ઓલું શું કહેવાય ગ્રાઉન્ડનું આપણે આજ બપોરે જવું છે મારે જઈએ. આ ચોટી લાઈનમાં થોડુંક કામ છે એટલે, અને ગ્રાઉન્ડ આજ બપોરે દેખવું છે 1 વાગે, કેમ કે અહીંયા આગળ ગ્રાઉન્ડમાં થોડુંક ગોળ હોય ને તો આપણે થોડુંક બેનિફિટ રહે. બીજા નંબરમાં કે વિડીયોનો ક્લિપ એટલે ન લેવાનું. આજે ભેગા શું કહેવાય મામલતદાર હતા, નાયબ મામલતદાર અમારે છે ને ભાઈ થાય એમની હતા એ, કેમ કે એમને નોલેજેબલ બહુ છે. તેને 3 થી 4 એક્ઝામો ક્રેક કરેલી છે, એક પોલીસ કોન્સ્ટેબલ, એક PI પ્રિલિમ, અને એક જુનિયર કલાક બેન્ચેસી લીવડી, અને એક તલાટી, અને પાછા અત્યારે નાયબ મામલતદારમાં છે એ કંઈક. એટલે રનિંગ નથી થતું એમને, સમજો શરીર થોડીક વધારે થઈ ગયું ને એના કારણે. તો એમને હું નોલેજેબલ છે ને થોડુંક મારે જે કાંઈ શું કે કોઈ વસ્તુમાં ક્લિયરી હોય ને બધી એમને કહું ને એટલે સોલ્વ થઈ જાય. એટલે 2 કલાકથી રિવિઝન જ થતું બધું, ટૂંકમાં એમને બધું સમજાવ્યું એમ. નોલેજેબલ સારા છે એમની એમ. હાલ તક એ લોકો એમને PSIની એક્ઝામ હાલ તક કરેક્ટ કરે એમ છે, રનિંગ જ નથી થતું. PSI એમનું ડ્રીમ છે, PSI દાદા નાયબ બાબત બની ગયા છે. તો ચાલો પછી વ્લોગમાં આપણે પૂરો કર્યું છે, અને જો કંઈક આ બધું પીડ્યું છે ચણાને એવું બધું પલાળેલું. તો બીજા વ્લોગમાં મળ્યું, ત્યાં સુધી આરામ. જય માતાજી. અને